તો વડોદરામાં ઝી 24 કલાકના અહેવાલની ધારદાર અસર આવી છે। ડભોઈથી કરજણ વચ્ચેની પેસેન્જર ટ્રેનનું ટેસ્ટિંગ કરાયું છે। છેલ્લા 3 વર્ષથી બંધ પેસેન્જર ટ્રેનનું ટેસ્ટિંગ આખરે કરવામાં આવ્યું છે। 90 થી 100 કિલોમીટરની ઝડપે દોડાવવામાં આવી છે ટ્રેન। ટૂંક સમયમાં શરૂ થશે ડભોઈથી કરજણની આ ટ્રેન। તો ઝી 24 કલાકના અહેવાલની અસર આવી છે। છેલ્લા 3 વર્ષથી એક પેસેન્જર ટ્રેન બંધ હતી, જેના કારણે અપડાઉન કરતા લોકોને ખાસ કરીને હાલાકી પડતી હતી। 90 થી 100 કિલોમીટરની ઝડપે આ ટ્રેનને દોડાવવામાં આવી છે। ડભોઈથી કરજણ વચ્ચેની પેસેન્જર ટ્રેનનું ટેસ્ટિંગ કરાયું છે, જેથી આ બંને જે સ્ટેશન છે તેમાં રહેતા લોકો માટે વાહન વ્યવહાર ખૂબ જ સરળ બની જશે। એક સ્ટેશનથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું ખૂબ જ સરળ બની જશે। લાંબા સમયથી આ માંગણી હતી। ઝી 24 કલાકે પણ લોકોની આ માંગણીને તંત્ર સુધી પહોંચાડી હતી। ફરી એકવાર આપણી ચેનલ ઝી 24 કલાક જનતાનો અવાજ બની છે। જનતાને પડતી મુશ્કેલી તંત્ર સુધી પહોંચાડી છે અને આ જે મહેનત છે, જનતાની જે મહેનત છે, ઝી 24 કલાકની મહેનત જે છે તે રંગ લાવી છે અને ડભોઈ અને કરજણ વચ્ચેની ટ્રેનનું ટેસ્ટિંગ કરાયું છે। 90 થી 100 કિલોમીટરની ઝડપે આ ટ્રેન દોડાવીને તેનું ટેસ્ટિંગ કરાયું હતું। ઝી 24 કલાકના અહેવાલની અસર છે, જેના કારણે મુસાફરોને ખૂબ જ ફાયદો થવા જઈ રહ્યો છે।